ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે સરગવા વીકનો છઠ્ઠો દિવસ છે, તો આપણે સરગવાનું બેસન બનાવીશું. સરગવાનું બેસન બનાવવા માટે મેં અહીંયા સરગવાના કૂણા પાનનો યુઝ કર્યો છે અને સરગવાના પાનના ફાયદા મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવેલા છે. સરગવાનું બેસન બનાવવા માટે મેં અહીંયા મોટી 2 સરગવાની શીંગો લઈ અને સમારીને તૈયાર કરી દીધી છે. એક તપેલીમાં એને લઈ લઈએ અને 1 કપ પાણી એડ કરી અને ગરમ કરવા માટે મૂકી દઈશું. આપણે કુકરમાં નથી બાફતા, કુકરમાં બાફવાથી સરગવાની શીંગો છૂટી પડી જાય છે, એટલે આ રીતે આપણે એને બાફી દઈશું. 5 થી 10 મિનિટમાં બફાઈ જશે. હવે એક પેનમાં 2 ચમચી તેલ લઈ લઈએ, એમાં રાઈ એડ કરી દઈશું. રાઈ તતડે એટલે જીરું અને ચપટી હળદર એડ કરી દઈએ. લીલા મરચાં અને લીમડો એડ કરી અને હલાવી દઈશું. જે સરગવાના જે પાન છે એને એડ કરી અને હલાવી દઈશું. સરગવાની જે શીંગો બાફી છે, શીંગ અને પાણી બધું જ એડ કરી અને આપણે હલાવી દઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને હલાવી દઈશું. હવે ઢાંકી અને ચડવા દેશું ત્યાં સુધી આપણે ખીરું તૈયાર કરી દઈએ. અડધો કપ ચણાનો લોટ લીધો છે અને 1 કપ પાણી લીધું છે. આપણે થોડું પાણી એડ કરી અને ઝેરીશું. ગઈકાલે આપણે દેવડી બનાવી, અત્યારે આપણે બેસન બનાવી છે. આવતીકાલે આપણે સરગવાની ચોળાફળીને રોટલી બનાવીશું. આપણે શાકમાં મીઠું કર્યું છે એટલે અત્યારે આપણે થોડુંક જ મીઠું એડ કરીશું. હળદર અને મરચું એડ કરી અને ઝેરી દઈએ. આટલું પાણી વધ્યું છે. હવે આપણું શાક થઈ ગયું છે. આપણું ખીરું એડ કરી અને હલાવી દઈએ. બેસન આપણું ઘટ ના થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બેસન આપણું ઘટ થઈ અને તૈયાર થઈ ગયું છે. સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લઈએ. હવે કાચી હિંગ અને મરી પાવડર એડ કરી અને હલાવી દઈશું. તો આપણી સરગવામાંથી બેસન તૈયાર.